પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના ત્રીજા દિવસે આપણે ત્રીજા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 3 અને ત્રીજા દિવસની અભિમાની ભાભીની વાર્તા વિશે વાત કરીશું. અધ્યાય 3 આ મુજબ છે. સાક્ષાત નારાયણ ભગવાન પોતાના શ્રી મુખેથી બોલ્યા, હે દેવર્ષિ, દ્વાપર યુગમાં આ પાવન પુરુષોત્તમ માસની પવિત્ર કથા પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખેથી સાંભળી હતી અને એના પુણ્ય પ્રભાવે તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થયા. એટલું જ નહીં, રાજપાઠ અને સુખ વૈભવ પામ્યા. દુષ્ટ દુર્યોધન, દુઃશાસન આદિ કૌરવોએ પાંડવો પર અવનવા અત્યાચાર આદર્યા. પાંડુપુત્રોને લાક્ષાગૃહમાં સળગાવી નાખવાનો હીણ પ્રયાસ કર્યો. જોગટું રમાડીને પાંડવોનું સર્વસ્વ હરી લઈ અને સતી દ્રૌપદીને દુઃશાસન ચોટલો પકડીને ભરી સભામાં ઢસડી લાવ્યો. ત્યારે દુષ્ટ દુર્યોધને પતિવ્રતા દેવી સ્વરૂપ સતી દ્રૌપદીના ચીરહરી અને નગ્ન બનાવવાનો આદેશ દીધો. સતી દ્રૌપદીનો આર્તનાદ સાંભળીને દોડી આવેલા ભગવાન શ્રી કૃષ્ણે 999 ચીર પૂરી અને સતીની લાજ રાખી. પરંતુ ધ્રુત ક્રીડાની શરત પ્રમાણે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ સ્વીકારવો પડ્યો. વનવાસને પામેલા પાંડવો અને સતી દ્રૌપદી કામ્યક નામના વનમાં અત્યંત કષ્ટભર્યા દિવસો વિતાવી રહ્યા હતા. એવામાં કઠણ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોની સંભાળ લઈને સહાય કરવા વનમાં પધાર્યા. ભાવિક ભક્તોનું દારૂણ દુઃખ ભક્તવત્સલ પ્રભુ કેમ કરીને સહન કરે? અત્યંત ક્રોધિત થયેલા ભગવાને કાળનું રૂપ ધારણ કર્યું. કૌરવકુળનો સંહાર કરવો હોય એમ પ્રભુની આંખમાંથી અગ્નિ ઝરવા લાગ્યો. પ્રભુનું આવું ક્રોધિત રૂપ જોઈ અને ગાંડીવધારી અર્જુન પણ કાપવા લાગ્યો અને 2 હાથ જોડી આર્દ સ્વરૂપે બોલ્યો, હે 14 લોકના નાથ, હે જગતના સર્જનહાર, પાલનકર્તા અને પળમાં પૃથ્વીનો લય કરવાને શક્તિમાન પરમાત્મા, આપનું આ કાળ રૂપ અમે જોઈ શકતા નથી. આપ જ જગતના જીવ માત્રના પાલક છો. અમે પણ આ જગતના પામર જીવો છીએ. વળી અમે તો આપના ચરણના જ શરણમાં સદા રહેનારા છીએ. માટે અમારા પર કૃપા કરી શાંત સૌમ્ય સ્વરૂપ ધારણ કરી અને અમારા રક્ષણનો ઉપાય બતાવો. હે નાથ, ક્રોધનું શમન કરો. જો આપનો ક્રોધ પૃથ્વીનો પ્રલય કરશે તો આપની જગવત્સલતા ઝાંખી પડશે. દયા કરો, કરુણાનિધાન દયા કરો. અર્જુનની આર્ત સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણનો ક્રોધ શાંત થયો અને પૂર્ણિમાના શીતળ ચંદ્ર જેવું સ્વરૂપ ધારણ કરી અને મંદ મંદ હાસ્ય કરતા બોલ્યા, હે પાર્થ, સ્વયં બ્રહ્મ હોવા છતાં હું હસતા હસતા મારા કષ્ટ સહન કરી લઉં છું. પરંતુ મારા કોઈ ભક્તને રાઈના એક દાણા જેટલું પણ દુઃખ પડે તો એ મને હિમાલય જેવું લાગે છે. આવા ભક્તો માટે જ હું અજન્મા હોવા છતાં જન્મ લઈ અને અવતાર ધારણ કરું છું. મનુષ્યને એના કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે છે. સુખ દુઃખ હાનિ લાભ એ કર્મનો પરિપાક છે. કર્મબંધનનો ક્ષય થાય અને કર્મમાંથી મુક્તિ મળે એ માટે મનુષ્યે જપ તપ, વ્રત ઉપવાસ, કથા શ્રવણ, દાન સંયમ આદિ ક્રિયાઓથી પોતાના શરીર અને આત્માની પવિત્રતા જાળવવી જોઈએ. આટલું કહ્યા પછી ગોવર્ધન ગિરધારી ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને કહેવા લાગ્યા, હે પાંડવો, હવે પછી જે મહિનો આવે છે એ અધિક માસ છે. મળ માસ તરીકે ઓળખાતા આ માસને મેં શરણ આપી અને પવિત્ર એવું પુરુષોત્તમ નામ આપ્યું છે. તમે બધા મળીને આખો મહિનો પૂર્ણ શ્રદ્ધા ભાવે વ્રત કરો. એ વ્રતના પ્રભાવે તમને તમારું રાજ પાછું મળશે. સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. પ્રભુના આવા વચન સાંભળી અર્જુન પૂછવા લાગ્યો, હે ગરુડગામી, અમે અજ્ઞાની અધિક માસ વિશે કાંઈ જાણતા નથી. તેથી કૃપા કરી અને અધિક માસ કોણ છે, એનું વ્રત કઈ રીતે કરવું તથા એનું ફળ તથા મહાત્મ્ય શું છે તેના વિશે અમને સવિસ્તાર કહો. ત્યારે સહસ્ત્ર સૂર્યની કાંતિવાળા શ્રી કૃષ્ણ બોલ્યા, હે ધનંજય, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ એ કાળના અંશો છે. જેમ સમુદ્ર, નદી, કૂવા, ઝરણા, તળાવ આદિ જળના અંશો છે, આ બધા અંશો સ્વયં મૂર્તિ સ્વરૂપ છે. દરેકને પોતપોતાના અધિષ્ઠાતા દેવ છે અને દરેક પોતાના અધિષ્ઠાતા દેવના ચરણના શરણે રહી અને સુખ ભોગવી રહ્યા છે. એવા સમયે સંયોગ બળે એક વધારાનો માસ ઉત્પન્ન થયો. એના દુર્ભાગ્યે એને કોઈ અધિષ્ઠાતા દેવ ન હતો. એ સ્વામી વગરનો અનાથ હતો
અનાથ હોવાના કારણે સૌ આ માસને મળમાસ કહેવા લાગ્યા. જગતના તમામ જીવ એને મલિન માનતા. તેથી જ આ માસમાં કોઈ સત્કર્મ કરતા નથી. દુર્ભાગ્યે આ સમગ્ર માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો. તેથી જગતના જીવો આ માસને નકામો માની અને ધૃણા કરવા લાગ્યા. જગતના જીવોથી ધિક્કારાતો, નિંદાતો, હળધૂત થતો દુભાયેલો મળમાસ નિરાશાની ગર્તામાં વારંવાર ડૂબી જતો અને આત્મહત્યા કરી લેવાનો વિચાર કરતો. પરંતુ કુંભીપાક નર્કના ડરના કારણે તે એમ કરતાં ખચકાતો. દારૂણ દુઃખમાં દિવસો નિર્ગમન કરી રહ્યો હતો. એકવાર ઘોર નિરાશાને પ્રાપ્ત થયેલો મળમાસ વૈકુંઠ લોકમાં મારા શરણે આવ્યો અને અશ્રુઓથી મારા ચરણ પખાડી અને ગડગડા અવાજે મને કહેવા લાગ્યો, નૈમિષારણ્યમાં બિરાજમાન સૂત પુરાણીનું સનકાદિક મુનિવર્યોને કહી રહ્યા છે. ભગવાન નારાયણ દેવર્ષિ નારદને કહે છે અને શ્રી કૃષ્ણ પ્રભુ પાંડુપુત્રોને સંભળાવે છે કે ત્યારબાદ શું બન્યું તે હું મારી અલ્પમતિ અનુસાર તમને કહી સંભળાવું છું. પુરુષોત્તમ માસ અધ્યાય 3 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના ત્રીજા દિવસની અભિમાની ભાભીની વાર્તા સાંભળીશું. જમનાપુર નામના ગામમાં એક બ્રાહ્મણી રહે. બ્રાહ્મણ ભિક્ષા માગી લાવે. બ્રાહ્મણી ધર્મ ધ્યાન કરે. સંતાનમાં 8 છોકરા. માંડ ગાડું ચાલે. ક્યારેક ખાવા મળે, ક્યારેક ભૂખ્યા સૂવું પડે. કુદરતની લીલા પણ અજબ છે. જ્યાં ખાવાનું હોય ત્યાં ખાનાર ન મળે અને જ્યાં ખાવાનું ન હોય ત્યાં ખાનારના ટોળા હોય. પણ બ્રાહ્મણી સંતોષી જીવ. જે મળે એ પ્રેમથી જમે અને ન મળે તો પ્રભુનું નામ લઈ ઉપવાસ કરી નાખે. બ્રાહ્મણીનો ભાઈ ઘણો ધનવાન હતો. છાકમ છોડ પણ ખાનાર કોઈ નહીં. ભાભીનો ખોડો જ ન ભરાય. ભાઈના વાંઝ્યાપણાનું દુઃખ બ્રાહ્મણીના કાળજાને કોરી ખાય. પણ એ બિચારી શું કરે? વળી ભાભી એવી માથાની મળેલી કે નણંદનું મોઢું જોવાય રાજી ન થાય. ગર્વ અને અભિમાન તો ઠાસીને ભરેલા. મદમાં છકી ગયેલી માનુની. ગરીબ નણંદને મદદ કરવાની વાત છેટી રહી. પણ વાર તહેવારે કપડું આપવું પડે તોય 100 મેણા મારે. પણ તોય બ્રાહ્મણી પોતાની ખાનદાની ન છોડે. ગામ આખામાં 4 મોઢે ભાઈ ભાભીના વખાણ કરે. ઠેસ વાગે તોય ખમ્મા મારા વીર કહી અને અડધી થઈ જાય. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણીએ તો આજીવન વ્રત કરવાનો સંકલ્પ કર્યો જ હતો. આ વખતે તો અભિમાની ભાભીએ પણ સંતાનની ઈચ્છા સંતોષવા વ્રત શરૂ કર્યું. એકને સંપત્તિની ઝંખના, બીજીને સંતતિની ઈચ્છા. વ્રત પૂર્ણ થતાં ઉજવણાનો દિવસ આવ્યો. અભિમાની ભાભીએ તો ધામધૂમથી વ્રત ઉજવવાની તૈયારી કરી. 500 બ્રાહ્મણોને નોતરા દીધા. પછી આવી નણંદના ઘેર અને કહેવા લાગી, સાંભળો નણંદબા, હું બેસવા નથી આવી. લોકલાજે નોતરું દેવા આવવું પડ્યું. 8 તમારા ગલુડિયા, 9માં નણંદબા તમે અને 10માં તમારા વરદેવ. સાગમટે જમવા હું બોલાવું ત્યારે આવજો. દુકાળિયાની જેમ દોડ્યા ન આવતા. ભાભી તો ચાલી ગઈ. પાથરણા પડી રહ્યા. બ્રાહ્મણીને તો ઓછું આવી ગયું. પણ 8 છોકરા હરખ ઘેલા થઈ અને નાચવા લાગ્યા. મામાને ઘેર જમવા જવાનું, જાતના પકવાન ખાવાના. બિચારા છોકરા તો સાંજે પેટ ભરી અને મેવા મીઠાઈ મળશે એવી આશાએ સવારે ખાધું પણ નહીં. બિચારી બ્રાહ્મણી તો છાને ખૂણે બેસી અને રડવા લાગી. એમ કરતાં સાંજ પડી. લાલ પીળા મુગટા પહેરીને જમવા જવા લાગ્યા. સૌની આંગળીએ છોકરા હતા. પેટ ભરી અને લાડુ ખાવાના, ઉપરથી મોં માંગી દક્ષિણા. બ્રાહ્મણીના છોકરા પણ ધમપછાડા કરવા લાગ્યા. સવારના ભૂખ્યા. બ્રાહ્મણી માંડ છોકરાઓને સમજાવી અને શાંત રાખતી. આપણે તો ઘરના માણસ, સૌ જમી લે પછી જમીએ તો જ શોભે. હમણાં મામી ભાણેજણાને તેડવા આવશે. દી આથમી ગયો પણ કોઈ તેડવા ન આવ્યું. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકડવા લાગ્યો. અરે રે, મારા વીરે ગામ જમાડ્યું અને મારા જ છોકરાને ભૂખ્યા પેટે સૂવું પડ્યું. આ તે મારા કેવા દુર્ભાગ્ય! આવી ગરીબી કરતાં મોત સારું. ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાને સવારે કંઈક ટાઢું સીડું ખાવા આપવા માટે બ્રાહ્મણી ભાઈના ઘરે ગઈ. ત્યાં તો જયાફત ઉડે છે, શરણાઈઓ વાગે છે અને મંગળ ગીતો ગવાય છે. બ્રાહ્મણી તો પતરાડાના ઢગલા પાસે ગઈ. કાળજું કકડે છે, આત્મા ટળવળે છે. રડતા એણે સાડલાના છેડે થોડાક પતરાડા બાંધી લીધા. બધાને એમ કે હશે કોઈ એઠું જૂઠું ખાનારી ભિખારણ, એટલે કોઈએ ધ્યાન ન આપ્યું. બ્રાહ્મણીએ તો ઘેર આવી અને પતરાડામાંથી વધ્યું ઘટ્યું લઈ અને લાડવા વાળ્યા.
પતરાળા ઘરના કોઠે ફેંકી દીધા અને પ્રભુના જાપ જપતી નિંદ્રાધીન થઈ. બ્રહ્મ મુહૂર્તે ઉઠી અને દીવો કર્યો અને પતરાળા ઉકરડે નાખી દેવાનો વિચાર કરી અને ઘરના ખૂણે ગઈ. જઈને જોયું તો બધાય પતરાળા સોનાના થઈ ગયા હતા. બ્રાહ્મણી તો આભી જ બની ગઈ. દોડીને ગઈ પતિ પાસે અને પતિને જગાડ્યો, બધી વાત કરી. પતિ પત્ની આને પુરુષોત્તમ પ્રભુની કૃપા માની અને હર્ષના આંસુ સારવા લાગ્યા. પછી બ્રાહ્મણી બોલી, હે નાથ, લોભને વશ થવું ન ઘટે. આ પતરાળા આપણા નથી, મારા ભાઈના છે. પારકી ચીજ લેવી એ પાપ છે. બ્રાહ્મણ ગરીબ હતો પણ ધર્મના માર્ગે ચાલનારો હતો. તરત એણે બ્રાહ્મણીને એના ભાઈના ઘેર મોકલી. નણંદને જોતાં જ ભાભીની આંખો ચાર થઈ. એને લાગ્યું કે નણંદને દીધા નોતરે ભૂખી રાખી છે, તેથી એ ભાઈના કાન ભંભેરવા આવી છે. ભાભી તો ઉતાવળા અવાજે બોલી, નણંદબા, કાલે તો તમે 4 પેટ ભરીને જમી ગયા છો, તોય હજુ મીઠાઈ માંગવા આવ્યા છો. કાંઈ શરમ જેવું છે કે નહીં? બ્રાહ્મણીની આંખમાં જળજળિયા આવી ગયા. દીધા નોતરે ભાણેજડાને ભૂખ્યા રાખનારી ભાભી દાજિયા પર ડામ દેતી હતી. જીભ તો ઘણી સળવળી, પણ ભાઈનું દિલ દુભાવે એ વિચારેથી મૂંગી રહી. ત્યાં જ ભાઈ આવ્યો. બહેન, કાલે તું જમવા આવી અને મને મળી પણ નહીં. મારે તને કપડું આપવું હતું. હવે બ્રાહ્મણીના હૈયાના બંધ તૂટી ગયા. એણે રડતા રડતા ભાઈને બધી વાત કરી. પછી પતરાળા સોનાના થઈ ગયા છે અને પોતે એ પાછા આપવા આવી છું એ વાત કરી. ત્યારે ભાઈની આંખમાં હેતના આંસુ આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા એ વાત જાણી એનું અંતર વલોવાઈ ગયું. ભાઈએ સોનાના પતરાળા બેનને આગ્રહ કરી અને કપડામાં વીંટી અને આપી દીધા. બેનની દિલાવરી અને ખાનદાનીએ એ વારંવાર વંદન કરવા લાગ્યો. બ્રાહ્મણી સહર્ષ વદને પોતાના ઘરે પાછી આવી. બ્રાહ્મણી થોડુંક સોનું વેચી આવ્યા. ટોપલા ભરી અને રૂપિયા આવ્યા. બ્રાહ્મણીને તો સુખનો સૂરજ ઉગ્યો. જેના પર સ્વયં પુરુષોત્તમ પ્રભુની કૃપા ઉતરે એને કઈ વાતની ઉણપ રહે. બ્રાહ્મણીએ તો ધુમાડાબંધ ગામ જમાડવાની તૈયારી કરી. ઘેર ઘેર નોતરા દીધા. ભાભીના પેટમાં તેલ રેડાયું. પણ એ કરે શું? જેને 1000 હાથવાળો આપે ત્યારે 2 હાથવાળાનું ગજું નહીં. ધણીએ એને વાત કરી કે બેન પર તો પુરુષોત્તમ પ્રભુએ કૃપા કરી છે. ત્યાં તો બ્રાહ્મણી નોતરું દેવા આવી અને પ્રેમથી નોતરું દીધું. દંભી ભાભી 4 મોઢે નણંદના વખાણ કરવા લાગી. બ્રાહ્મણી તો વહેલાસર પધારવાનું કહી અને ચાલી ગઈ. સાંજે સૌ જમવા આવ્યા. 32 પકવાન અને 33 શાક પીરસાયા. પુરુષોત્તમ પ્રભુએ રસોઈમાં એવો સ્વાદ મૂક્યો કે સૌ આંગળા ચાટવા લાગ્યા. બ્રાહ્મણીએ બધાને મોં માંગી દક્ષિણા આપી. છેલ્લે પોતે ભાઈ ભાભી સાથે જમવા બેઠી. એક ભાણિયો લાડુ પીરસવા લાગ્યો. મામીની થાળીમાં એણે 1.25 શેર સોનાનો લાડુ મૂક્યો. ભાભી ભોઠી પડી ગઈ. અરે ભાણાભાઈ, સોનાનો લાડુ તે વળી ખવાતો હશે? તમેય ખરા છો. જે ભાણેજોને આજ સુધી એ ગલુડિયા કહેતી એને ભાઈ કહેવા લાગી. બધો ધનનો પ્રતાપ છે. નાણાં વગરનો ના થયો, નાણે નાથા લાલ. ત્યારે ભાણેજ પણ ઠાવકું મોં રાખી અને બોલ્યો, મામી, અમે રહ્યા ગરીબ. તમને સૌભે એવું મેં પીરસ્યું, માટે પ્રેમથી જમો. તમે અમને જે હેતથી સાગમટે જમાડ્યા છે એવું તો અમારાથી ન થાય, પણ આ ફૂલ નહીં તો ફૂલની પાંખડી. મામીની ભોટનો પાર ન રહ્યો. એની આંખ ઉઘડી ગઈ. આંખમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. એ ઉઠીને નણંદ પાસે આવી અને પગે પડી અને સાચા દિલથી માફી માંગવા લાગી. નણંદે એને માફ કરી દીધી. બધા સાથે જમ્યા, સાથે રમ્યા. શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર, ફળ તેને લાગશે, નિશ્ચય માનજો એ સાર. પૂર્ણ પુરુષોત્તમ સેવતા સફળ થાય અવતાર, સુખ સમૃદ્ધિ પામશે અભરે ભરે સંસાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભલી ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર, વાર્તા સાંભળનાર, વાંચનાર સૌને ફળજો. તો મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ સુદ ત્રીજનો 3જો અધ્યાય અને 3જા દિવસની અભિમાની ભાભીની વાર્તા સાંભળી. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઈક તથા તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.